હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો। તો હાલમાં તમે જે ડેમો વિડીયો જોયું આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો। તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો। તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ। તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને તમને આ વિડીયો એડિટિંગની અંદર તમને કંઈ પણ સ્ટેપ ગમે તો વિડીયોને એક લાઇક પણ કરી દેજો। તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને આ લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। લાઇટ મોશન એપમાં પછી સિમ્પલ તમારે એક આ પ્રોજેક્ટ એમાં એડ કરી દેવાનું છે, કમિંગ સન ઉત્તરાયણ XML। આ XML સિમ્પલ તમારે એમાં એડ કરી દેવાનું છે, તો XMLની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। સૌ પહેલાં આપણે એક પ્રોજેક્ટમાં આવી જઈશું। પ્રોજેક્ટમાં આવ્યા પછી તમે જોઈ શકો છો આપણું બધું મટીરિયલ એમાં એડ કરેલું છે, ખાલી એમાં આપણે ફોટા અને સોંગ એડ કરવાનું છે। તો સૌ પહેલાં આપણે અહીંયા ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ લાઇકમાં જઈ ઓડિયોવાળા ઓપ્શનમાં જઈએ ત્યાં આપણે એક સોંગ એડ કરી દઈશું। સિમ્પલી આ સોંગ એમાં એડ કરી દઈશું અને સોંગને ખેંચીને આ રીતે બધા નીચે લઈ દઈશું। આ રીતે તમે ઉપર જોશો તો અહીંયા તમને ટેક્સ્ટ લેયર જોવા મળશે। તો સિમ્પલી તમારે નીચે ગ્રુપ જોવા મળે, ગ્રુપમાં આવી જવાનું છે સિમ્પલી, અને ગ્રુપમાં આવ્યા પછી એડિટ ગ્રુપ અને તમે કંઈ પણ ફોન્ટ કે ઇમોજીમાં તમે ચેન્જ કરી શકો છો। સિમ્પલ તમને અહીંયા 3D ઇમોજી જોવા મળશે, તો ઇમોજીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। સિમ્પલી તમે એ ફોન્ટ ડાઉનલોડ કરી દેજો એટલે તમારે આ ટાઈપનો 3D ઇમોજી આવી જશે। અને તમારે અહીંયા ટેક્સ્ટ લેયરમાં તમારે કંઈ પણ ચેન્જીસ કરવાનું નથી, એમાં બધી ઇફેક્ટો મેં એડ કરેલી છે। સિમ્પલ ખાલી તમારે એમાં આઈફોનની ફોન્ટ એમાં એડ કરવાની છે એટલે તમારા 3D ઇમોજી આવી જશે। આટલું રહે સિમ્પલ બે કહીશું, આટલું કર્યા પછી સિમ્પલ થોડું એ તમારે આગળ આવવાનું છે। સિમ્પલ એ તમારે 11.19 સેકન્ડ એક બીટ જોવા મળશે। સિમ્પલ એ બીટ પર આવી જવાનું છે ને એથી આપણે જેટલા બીટ ચાલુ થાય બધા બીટમાં આપણે ફોટા એડ કરવાના છે। સૌ પહેલાં આપણે અહીંયા પહેલાં બીટ પર આવી જવાનું છે ને પ્લસ લાઇકમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈએ એથી આપણે ફોટા એડ કરી દઈશું। સિમ્પલ હું તમને એક ફોટો એડ કરીને બતાવી દઉં। સિમ્પલ એમાં આ રીતે ફોટો એડ કરવાનો છે, ઉપર તમારે 3 ડોટમાં જઈને એથી ફિલ કમ્પેરિઝન એરિયા એટલે આપણો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે ને એની લંબાઈ આપણે આગલા બીટ સુધી લંબાઈ દેવાની છે આ રીતે। અને વધારે ભાગ હોય તો પાછળનો ભાગ આ રીતે કટ કરી દઈશું ઓપ્શનમાં જઈ, બસ આ રીતે। તો આ રીતે આપણે બધા બીટમાં આ રીતે આપણે ફોટા એડ કરવાના છે, તો ફટાફટ એમાં ફોટા એડ કરી દઉં। બસ આ રીતે એમાં બધા ફોટા એડ કરી દેવાના છે, આટલું રહેવું। સિમ્પલ એમાં આપણે ઇફેક્ટ નાખવાનું છે। સિમ્પલી એમાં ઇફેક્ટ નાખવાની છે। સિમ્પલી નીચે આવશો તો તમને નાના નાના શેપ જોવા મળશે। સિમ્પલી તે આપણે શેપની ખેંચીને આપણે ફોટાની ઉપર લાવવાનું છે સિમ્પલી આ રીતે, એટલે એમાં આપણી ઇફેક્ટ છે એટલે આપણે ફોટામાં ઇફેક્ટ આવી જશે। સિમ્પલી તમે આ રીતે ફોટાની ઉપર લાવશો એટલે આપણે આ રીતે એમાં ઇફેક્ટ આવી જશે ઝૂમવાળી। તો આપણે બધા શેપને ઉપર લઈ દઈએ ફોટાની ઉપર, તો સિમ્પલી આ રીતે આપણે અહીંયાથી લઈ દઈશું। બસ આ રીતે ફોટાની ઉપર લઈ દેવાનું છે સિમ્પલ। તો એ બધા શેપને હું લઈ દઉં ફટાફટ। આટલું થઈ જાય ભાઈ। સિમ્પલી તમે નીચે આવશો તો તમને અહીંયા 3 લેયર જોવા મળશે। સિમ્પલી તે 3 લેયરને ખેંચીને આપણે બધા ફોટાની ઉપર લાવવાની છે આ રીતે। સિમ્પલી આ 3 લેયરને ખેંચીને લઈ દઈશું આ રીતે। બસ આ રીતે આટલું થઈ જાય ભાઈ। સિમ્પલી આપણે ફરીથી જે પહેલું બીટ છે 11.19 સેકન્ડ તે બીટ પર આવી જવાનું છે ને એથી આપણે એમાં PNG ફોટા એડ કરવાના છે। સિમ્પલી તેમાં PNG ફોટા એડ કરી દઈએ। સિમ્પલી આપણે એમાં 2 ફોટા એડ કરવાના છે। સિમ્પલી આ એક ઇમોજી વાળો છે ને એક એમાં કમિંગ સન ઉત્તરાયણ વાળો। સિમ્પલી આપણે 2 ફોટા એમાં એડ કરી દઈએ આ રીતે। એમાં 2 ફોટા આપણે એડ કરી દઈશું આ રીતે। ફોટા એડ થઈ જાય ભાઈ। સિમ્પલી આપણે જે કમિંગ સન વાળી PNG છે PNGને આ રીતે થોડી નીચે લઈ અને સેટ કરી દઈશું આ રીતે, બસ આ રીતે। અને એની લંબાઈ આપણે આ વિડીયોની લંબાઈ સુધી ખેંચી લઈશું। સિમ્પલી આપણે વિડીયોની એન્ડમાં એની આધી ઓપ્શનમાં ક્લિક કરી દઈશું, બસ આ રીતે। તો આ રીતે આપણે એની લંબાઈ ખેંચી લેવાની છે। આટલું થઈ જાય ને ભાઈ। સિમ્પલી આપણે ફરીથી આગળ આવવાનું છે ને આપણે જે બીજી ઇમોજી એડ કરીએ એમાં PNG ફોટાવાળી 3D ઇમોજીવાળી એ ઇમોજીને આપણે આ રીતે ઉપર લઈ સેટ કરી દઈશું। એમાં તમે બીજી ઇમોજી એડ કરવી હોય તો તમે એમાં એડ કરી શકો છો। તો આ રીતે એની થોડી સાઇઝ નાની કરી દઈશું અને એની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લેવાનું છે। સિમ્પલી વિડીયોની એન્ડમાં આવી અહીંયાથી ઓપ્શનમાં ક્લિક કરી દઈશું, બસ આ રીતે। આટલું થઈ જાય ભાઈ। સિમ્પલી તમે આગળ આવશો તો અહીંયા તમને એક મારું નીચે ટેક્સ્ટ લોગો જોવા મળશે।
સિમ્પલ તમને લોગો બતાવી દઉં તો સિમ્પલ તમને અહીંયા મારો ટેક્સ્ટ લોગો જોવા મળશે સતીશ ક્રિએશન. તો એ લોગો સિમ્પલ એમાં નીચે આવેલું છે અને એમાં જે તમે તમારો લોગો એડિટ કરી શકો છો તમારી ચેનલનું નામ. તો આ રીતે. અને તમારે આ ફોન્ટ જોઈતી હોય તો એ ફોન્ટની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. એટલે તમારે પણ આ ટાઈપનો લોગો આવી જશે. આટલું રે સિમ્પલ બે ગઈ છું. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બનીને રેડી થઈ ગયો છે, તમે એકવાર જોઈ લો. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બનીને રેડી થઈ ગયો છે. સિમ્પલી આપણે એક્સપોર્ટ વાળા ઓપ્શનમાં જઈને એથી ફૂલ એચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દઈશું. તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. બાકી મિલતે એક નેક્સ્ટ વિડીયો મેં તબ તક કે લીએ રાધે રાધે.